આ કાર્યક્રમ એમના માટે જેમને માએ પ્રેમથી બનાવેલો માખણવાળો રોટલો નથી પસંદ, પણ સળેલી બ્રેડમાંથી બનેલો અથવા તો એ પ્રકારના રોટલામાંથી બનેલા પીઝા પસંદ છે. બહારનું ખાવું જેને ગમે છે એ લોકો માટે છે. જેને પત્નીએ પ્રેમથી બનાવેલી પાવભાજી નથી પસંદ, પણ હોટલમાં જઈ પાવભાજી ખાવી છે. કદાચ આ મુદ્દો ભોજનના સમયે ન પણ પ્રસારિત કરવો જોઈએ, પરંતુ લાગ્યું કે હવે હદ થઈ છે. રેસ્ટોરન્ટોમાં ખાવાનો આપણો ગાઢો શોખ છે, પરંતુ આ રેસ્ટોરન્ટોવાળા જરાય હાઇજેનિક કન્ડિશન રાખતા નથી. મન ફાવે એવી રીતે ફૂડ તૈયાર કરીને આપણને પીરસે છે. 6 દ્રશ્યો જોજો થોડાક દિવસોમાં આવેલા. ક્યાંક વંદો, તો ક્યાંક ઉંદર, તો ક્યાંક મેઢક, તો ક્યાંક ફૂગ, તો ક્યાંક ગરોળી. આ બધું ખાવાનું આપણને પીરસવામાં આવે છે. માએ બનાવેલા રોટલામાં એક નાનો અમથો પણ અથવા એ ભાતમાં નાનો અમથો સડેલો દાણો ભાતનો હોય ને, કે એક નાનો અમથો કાકરી પણ આવી જાય ને, તો આપણે દુનિયાભરનું સંભળાવીએ છીએ, આપણી પત્નીને પણ સંભળાવીએ છીએ. પણ અહીંયા શું શું પીરસવામાં આવે છે, કયા પ્રકારનો ખોરાક પીરસવામાં આવે છે. અમદાવાદની અંદર નિકોલના આ વિડીયો જોજો. આ મસાલા ઢોસાનો સંભાર છે અને એક ગ્રાહકે આ વિડીયો વાયરલ કર્યો. દેવી ઢોસા નામનું રેસ્ટોરન્ટ હતું અને એની અંદર આ સંભાર જે છે એની અંદર શું મળ્યું ને આપ જોઈ શકો છો. આની અંદર દાવો કરાયો છે કે દુનિયાભરની ગંદકી અહીંયા તો હોય જ છે, પણ સંભારમાં ઉંદર છે. આ ઉંદર છે. ખેર આજે કોર્પોરેશન ગયું, તપાસ કરી, સ્વાભાવિક રીતે જ એ સંભાર તો ફેંકાઈ ગયો હશે, પણ તપાસ કરી તો ત્યાં હાઇજેનિક એનું જે રસોડું છે એ પ્રોપર કન્ડિશનમાં નહોતું, એટલે નોટિસ આપવામાં આવી છે. જોકે એક બીજી સાઈડ એ પણ છે કે હરીફાઈનો ધંધો છે. ક્યાંક ખોટો ગ્રાહક મોકલી રેસ્ટોરન્ટવાળાને બદનામ પણ કરવામાં આવતું હોય, એટલે રેસ્ટોરન્ટ સંચાલકનો દાવો છે કે પ્રતિસ્પર્ધીએ બદનામ કરવા માટે આ ષડયંત્ર કર્યું છે. જોઈ લઈએ અહેવાલ. દાવો કરવામાં આવ્યો છે, આમને મેં વિડીયો પણ બતાવ્યો. એમાં ગ્રાહક કહી રહ્યા છે કે ઉંદરડાનું નાનું બચ્ચું છે. હકીકત શું છે, કોણ આવ્યું હતું, કેટલા વાગે આવ્યું હતું અને એમનો દાવો કેટલો સાચો? હવે એમાં 8 થી 8:30માં એક 2 થી 3 જણા હતા કસ્ટમર, અને એમને દાવો છે જે વિડીયો બતાવ્યો તમે, એ વસ્તુ અમને કોઈ જાણ કરીને નથી ગયા. એ હવે ફોટો એને કઈ રીતે પાડ્યો છે, શું છે, એ અમને એનો આઈડિયા નથી. પણ એ તમને કહી શકીશ, આજથી 15 દિવસ પહેલાં અમારે દેવી ઢોસાની બીજી બ્રાન્ચ બોપલમાં અને સાણંદમાં ઓપન થયેલી છે, જેની અમે લીગલ નોટિસ પણ આપવામાં આવેલી છે. તો હવે અમારા એ કોમ્પ્યુટરની કોઈ રમત છે કે શું છે, એ હજી અમે એને ઉપરથી અમે તપાસ કરી રહ્યા છીએ. આ ભાઈ આવ્યા હતા, એમને તમે ઓળખો છો ખરા, પરિચય ખરો? એને અમે પરિચય નથી. એ કસ્ટમર એઝ એ કસ્ટમર બનીને જ આવ્યા છે અને એ રૂબરૂ અમને મળીને નથી ગયા. એ કંઈક એવું બનાવ બન્યો અને વેટરનું એવું કહેવાનું હતું કે એમને ફોટો પાડ્યો અને પછી જતા રહ્યા છે. એમનો ઓર્ડર પણ ટેબલ પર નહોતો આવ્યો. સંભાર અને ચટલી, આ 2 વસ્તુ અમે એને સર્વિસ આપી હતી, જે અમે ઢોસા અને એની પહેલાં અમે એને આપતા હોઈએ છીએ. મતલબ 5 થી 10 મિનિટ પહેલાં અમે સંભાર અને ચટણીની એની સર્વિસ ટેબલ પર પહોંચાડતા હોઈએ છીએ. સૌથી પહેલાં તમને શું ધ્યાન દોર્યું હતું ગ્રાહકે? હા, ગ્રાહકે વેટરને એવું કહેવામાં આવ્યું હતું કે આમાં કોઈ જીવડું અંદર પડ્યું છે એમ, એવું વેટરને એને કહીને ગયા છે. હવે વેટરને એને બંનેનું અન્ડરસ્ટેન્ડિંગ શું હતું એ કંઈક અમને ખબર નથી. કોર્પોરેશનના અધિકારી સાહેબ છે, એમની સાથે વાત કરી. સાહેબ, અહીંયા આવ્યા છો, આપને શું ફરિયાદ મળી હતી અને શું તપાસ કરતાં કંઈ મળ્યું છે ખરું? સંભારમાં ઉંદર મળ્યાની ફરિયાદ મળેલી અમને, એના અનુસંધાને અમે અહીંયા તપાસવા આવ્યા છીએ. સાંજના ટાઈમે ઢોસાનું અહીંયા રેસ્ટોરન્ટ ચાલુ થાય છે. હજુ તો સાફ સફાઈને બધું ચાલે છે, એટલે સાંજના ટાઈમે બધું તૈયાર થાય. અત્યારે રો મટીરિયલને બધું ચેક કરીએ છીએ. એની કન્ડિશન, હાઇજેનિક કન્ડિશન અમને યોગ્ય જણાતી નથી, એટલે હાલમાં યુનિટ બંધ કરાવીએ છીએ, બરાબર. અને બધું કમ્પ્લીટ કરે, શિડ્યુલ 4ના નિયમોનું પાલન કરવા માટે એમને નોટિસ પણ આપીએ છીએ. જામનગરમાં એક ગ્રાહકે પેક વેફર ખરીદી, તો એ વેફરના બોક્સમાંથી તળેલો દેડકો જોવા મળ્યો. આપ આ જોઈ શકો છો, મૃત દેડકો. આ જ પ્રકારે વડોદરામાં તો ભાખરવડી બહુ વખણાય, એનું પેકેટ એ જુઓ તો એ ભાખરવડીમાં ફેલાયેલી આ ફૂગ જુઓ. આ જ રીતે વડોદરાની એક હોટલમાં સૂપમાંથી મરેલી ગરોળી મળી. આપ એ પણ આ વિઝ્યુઅલ જોજો.
એક હોટલમાં સૂપમાંથી મરેલી ગરોળી મળી આપ આ જોઈ શકો છો. અમદાવાદમાં પણ ખમણની ચટણીમાં પણ આ જ પ્રકારે હતું, એવો પણ આરોપ હતો. આ જ રીતે મુંબઈમાં તો હદ થઈ ગઈ. કોઈએ આઈસ્ક્રીમનો કોન મંગાવ્યો તો એમાં માણસની કપાયેલી આંગળી મળી. આપ આ સ્થિતિ સમજી શકો છો. આ તો ઠીક, હવે હોસ્પિટલમાં કેવું ફૂડ આપવામાં આવે. એસએચજી હોસ્પિટલ, વડોદરાની હોસ્પિટલ, એની અંદર આરોગ્ય વિભાગે એક કોર્પોરેટરની કમ્પ્લેન પર ચકાસણી કરી તો અહીંયા પણ એનો સામાન જોજો. બટેટા એ જે વપરાય એ સડેલા, ટામેટાં સડેલા, ડુંગળી સડેલું, સ્વચ્છતાનો અભાવ, ખાંડની બોરીમાં જીવાત, એકના એક તેલનો વારંવાર ઉપયોગ, આ બધું હોસ્પિટલની કેન્ટીન એની આ સ્થિતિ છે. એનો મતલબ કુલ મળીને ન છૂટકે જ બહારનું ખવાય, પેટ ભરવું પડતું હોય એટલે જ ખવાય, ટેસ્ટ કરવા માટે ના જવાય. એટલે જ લાગ્યું કે તમામની આંખ ખોલવી જરૂરી છે, તમામ સુધી આ જાણકારી પહોંચાડવી જરૂરી છે. દીપિકાબેન ચૌહાણ, પૂર્વ ડેપ્યુટી કમિશનર ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટીના, આનંદિતાબેન CEO CERC, ડૉક્ટર શાહિલભાઈ જોઈન્ટ સેક્રેટરી એમએના. આનંદિતાજી, આપનાથી શરૂઆત કરવી છે. અત્યાર સુધી તો આપણે ચર્ચા કરતા હતા કે મરચું મસાલા બધું પ્રોપર નથી, મિલાવટવાળું છે, બધું બરાબર, પણ એ મિલાવટવાળો સામાન લાવીને પણ જે બનાવવામાં આવે છે ત્યાં હાઇજીનનું ધ્યાન રાખવામાં નથી આવતું. મેડક, છીપકલી, શું નાખવામાં, એટલે શું ભેગું થઈ જતું હશે. આપ શું માનો છો, આ સ્થિતિ નિર્માણ કેમ પામી? બહુ જ આઈ મીન ઇટ્સ અ વેરી સેડ થિંગ કે આવું બધું થઈ રહ્યું છે અને પકડાઈ રહ્યું છે. આના ઘણા બધા કારણો હોઈ શકે છે, કારણ કે આપણા ભારત દેશમાં એટલી બધી અનઓર્ગેનાઇઝ સેક્ટર છે. આ જે ફૂડ જે સેક્ટર છે અનઓર્ગેનાઇઝડ છે, અને એમાં જે સ્વચ્છતા હોવી જોઈએ, જે સફાઈ હોવી જોઈએ, જે હાઇજેનિક કન્ડિશન્સ હોવા જોઈએ રેસ્ટોરન્ટ્સમાં અને બહારના જે વેન્ડર્સમાં, ફૂડ બિઝનેસ ઓપરેટર્સની ટ્રેનિંગ નથી હોતી. એ લોકોને ખબર નથી પડતી કે કઈ રીતે દરેક તબક્કે ખાદ્ય સુરક્ષા કેવી રીતે જળવાઈ રાખવી. સૌથી પહેલાં ખાદ્ય સુરક્ષા છે એ રાઇટ ફ્રોમ જ્યારે તમે કાચો માલ લો છો ત્યાંથી શરૂ થઈ અને ફૂડ જ્યારે પ્રોસેસિંગ થતું હોય, જ્યારે એની સ્ટોરેજ થતી હોય, જ્યારે એ રિટેલમાં એ પહોંચે ટ્રાન્સપોર્ટની દરમિયાન, અને રિટેલમાં પહોંચીને ત્યાં કઈ રીતે સ્ટોરેજ થતી હોય એની, અને પછી એ કન્ઝ્યુમર સુધી પહોંચે, તો આ દરેક તબક્કે ખાદ્ય સુરક્ષાની ધ્યાન રાખવાની બહુ જ જરૂર છે. અને જો એ ધ્યાનમાં ના રાખવામાં આવે તો જ આ પ્રકારની બનાવો બની શકે. જેમ કે આપણે હાઇજીનની વાત કરી તો જે આજે અસંગઠિત અનઓર્ગેનાઇઝ સેક્ટર્સ એટલા બધા છે આપણા દેશમાં અને ગુજરાતમાં અને બધે જ ઓલ ઓવર ઇન્ડિયા, તો એ લોકો પાસે પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી હોતું. એ ફેસિલિટીઝ જે મિનિમમ હોવી જોઈએ એક ફૂડ બિઝનેસ ચલાવવા માટે, એવી મિનિમમ ફેસિલિટીઝ નથી હોતી અને ચાલુ કરી દે છે બિઝનેસ. અને લોકો તો છે જ શોખીન બહાર ખાવાના, એટલે એ લોકોને કસ્ટમર મળી જ જતું હોય છે, પણ એ લોકો પાસે કઈ જગ્યાએ જે રેસ્ટોરન્ટ ખોલવામાં આવી છે એ પણ અગત્યની છે. આજુબાજુ ક્યાંક ગટરો હોય અથવા તો આજુબાજુ ક્યાંક ફેક્ટરીઓ ચાલતી હોય, ત્યાંના ગંદકી હોય, ખુલ્લી નાળીઓ હોય, એવી એની જે એન્વાયરમેન્ટ છે, એની જે જગ્યા જ્યાં ખોલવામાં આવે છે એ અગત્યની હોય છે. પછી અંદર કેવી વ્યવસ્થા છે એ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટોરેજ કન્ડિશન્સ કેવા છે, એમ જ્યાં કાચો સામાન એ લોકો સ્ટોર કરતા હોય એ જગ્યા જો ભેજવાળી હોય અથવા તો ત્યાં કંઈ બારી તૂટેલું હોય તો તે એમાંથી અંદર ઉંદર આવે કે ગિલોરી આવે કે કંઈ પણ આવી શકે છે. અને જો એમાં એની જે સ્વચ્છતા ના હોય તો ત્યાં સ્ટોરેજ દરમિયાન પણ ઘણી બધી વસ્તુઓ જે ખાદ્ય સુરક્ષા કોમ્પ્રોમાઇઝ કરે એવી આવી જતી હોય છે. પછી જે લોકો રેસ્ટોરન્ટ્સમાં પેસ્ટ કંટ્રોલ અથવા તો આ જે જંતુ નિયંત્રણની જે
શેડ્યુલ છે એ મેન્ટેન ના કરતા હોય તો નેચરલી આવી શકે. પછી ત્યાંના જે સર્વ કરતા હોય એ લોકોની પર્સનલ હાઇજીન એ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ તમે આંગળીની વાત કરી એ તો જુદી વાત છે, પણ ઘણી વખત નખ ને એ લોકોની સ્કીન, ચામડી, આઈ મીન ઘણું બધું અંદર વીંટી પહેરેલા હોય તો વીંટીનું નંગ પડી ગયું હોય, ઘણું બધું બનાવ બની શકે. એટલે દેર આર વેરિયસ સ્ટેપ્સ અને બધી જગ્યાએ કોમ્પ્રોમાઇઝ થઈ શકે. અને સૌથી પહેલાં તો જે ટ્રેનિંગ છે, જે ફૂડ બિઝનેસ ઓપરેટર્સ જે લોકો ઓપરેટ કરતા હોય છે એ લોકોની એક ફૂડ સિસ્ટમ મેનેજમેન્ટ, એ લોકોની જે એક ટ્રેનિંગ હાઇજીનિક એ પણ બહુ જ જરૂરી છે. ડૉક્ટર શાહિલ મારી સાથે જોડાયા છે. ડૉક્ટર સાહેબ, જો અમે બહાર ખાવાનું છોડી દઈએ તો બીમારીનું પ્રમાણ કેટલા ટકા ઘટી જાય? રોનકભાઈ, સૌપ્રથમ એબીપીના સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર. આજનો આજે આપણે ટૉપિક લીધો છે એ ખૂબ જરૂરી છે અને અત્યારના નજીકના સમયમાં એમ જ્યારે ચોમાસુની ઋતુ નજીક આવી રહી છે ત્યારે આવા કેસીસ ખૂબ બનતા હોય છે. અને અત્યારે આપણને અજંપો થાય, અજુગતા લાગે કે આવા કેસીસ કે જમવામાંથી દેડકો મળવો, ઈયળ મળવી, આંગળી મળવી, છછુંદર મળવો, એ બહુ જ ચિંતાજનક અને નિંદનીય બાબત છે. મેડમે જેમ પહેલાં કીધું કે 4 સ્ટેજ છે, મેન્યુફેક્ચરિંગ કહીએ, ટ્રાન્સપોર્ટ કહીએ, સ્ટોરેજ અને ડિલિવરી. આ 4 સ્ટેજ ઉપર જ્યારે કમ્પ્લીટ પ્રોપર સેનિટાઇઝેશન હોય કે હાઇજીન ના મેન્ટેન થતી હોય, પ્રોપર ફૂડ બિઝનેસ ચલાવવાના ધારાધોરણ હેઠળ આ બિઝનેસ ના ચાલતા હોય, ત્યારે આવા જીવજંતુઓ ખાવાની અંદર મળે અને જો મૃત હાલતમાં હોય તો એ ઝેરી રસાયણો આપણા શરીરમાં ફૂડ પોઈઝનિંગ છે, સિસ્ટમિક પોઈઝનિંગ, લોહીના મારફતે આંતરડાના રોગો, હોજરીના રોગો, ગેસ્ટ્રોએન્ટાઇટિસ વગેરેના સ્વરૂપે લોકોમાં જોવા મળતા હોય છે અને ખૂબ ગંભીર રોગો થઈ શકે. એટલે આ બધી બાબતોની ખૂબ કાળજી રાખવાની જરૂર છે. આ બાબતોનું ઇન્સ્પેક્શન થવું જોઈએ કે જે જગ્યાએ જમવાનું બની રહ્યું છે તે ત્યાં પ્રોપર કમ્પ્લીટ હાઇજીનિક મેઝર્સ લેવાય છે. જે ખાવાનું જે બહારથી રો ફૂડ લેવામાં આવી રહ્યું છે અને પછી એને કૂક કરવામાં આવી રહ્યું છે તો એના વાસણો કેવા છે, માણસ જે બનાવી રહ્યું છે એની હાઇજીન કેવી છે, એ જે સર્વ થઈ રહ્યું છે ખાવાનું ત્યારે એ કઈ રીતે સર્વ થઈ રહ્યું છે, કેટલા લાંબા સમયથી ખાવાનું અંદર સ્ટોર કરવામાં આવી રહ્યું છે, આ બધી વસ્તુઓની ચકાસણી કરવી જોઈએ. અને પછી જ આ લોકોને લાઇસન્સ આપવા જોઈએ અને સમયાંતરે બી આ લોકોના ત્યાં ઇન્સ્પેક્શન કરવું જોઈએ, સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન કરવું જોઈએ, તો આપણને ખ્યાલ આવી શકે કે અંદરની વાસ્તવિકતા શું છે. ડૉક્ટર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર દીપિકાબેન, આપ તો આ વિભાગમાં રહી ચૂક્યા છો, જેની જવાબદારી માત્ર ને માત્ર આ ચકાસણી કરવાની છે. શું કારણ કે દિવસે ને દિવસે ફૂડ પ્રોડક્ટની ગુણવત્તા, લુક નથી કહેતો, એ તો ખૂબસૂરત આવી ગયા, રિટેલ ચેન પણ આવી ગઈ, પાણીપુરીની પણ આવતો રિટેલ ચેન આવવા લાગી, બધું થયું, મસ્ત મજાનું ડેકોરેટિવ પેકેજ, આ બધું આવ્યું, પણ રિયલ ફૂડની ક્વોલિટી જ એ દિવસે ને દિવસે વધુ ડાઉન થતી જાય છે. સૌથી વધારે કોમ્પ્રોમાઇઝ થતું આ સેક્ટરમાં જો મેં જોયું હોય, કારણ કે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટમાં મેં જ્યારે કામ કરેલું છે ત્યારે ઘણું બધી વસ્તુ આપણને ખબર પડતી હોય છે. તો જે બેકયાર્ડની જે પ્રોસેસ છે ને એમાં સૌથી વધારે જગ્યાથી લઈ, સાધનોથી લઈ, માણસોથી લઈ દરેક વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ થાય છે. ફ્રન્ટ યાર્ડ ખૂબ સરસ હોય, એટલે દાખલા તરીકે તમારો ડાઇનિંગ એરિયા છે કે સર્વિંગની પ્લેટો છે, ઇવન પેકેજિંગ, તમારા ઘરે જ્યારે ફૂડ પહોંચતું હોય ત્યારે એનું પેકેજિંગ ખૂબ સરસ હોય, પણ સૌથી વધારે કોમ્પ્રોમાઇઝ આ બેકયાર્ડમાં થાય છે. એટલે રો મટીરિયલની ખરીદીથી માંડીને એની સ્વચ્છતા, એને ધોવાનું, પછી એને પ્રોસેસ કરવા માટેની જગ્યા, એના સાધનો, એમાં ખુલ્લું, કારણ કે જ્યારે પણ કોઈ પણ ફૂડ બને છે ને ત્યારે ત્યાં ગરમી ઉત્પન્ન થાય છે. તો હવે એ ગરમીને જ્યારે માણસો કામ કરતા હોય છે ને ત્યારે એને એમાંથી બચવા માટે એ લોકો શું કરે, બારી બારણા દરવાજા બધું ખોલી નાખે, ડ્રેનેજ લાઇન પણ સીધી બહાર આપી દે. ઘણી વખત ખાડકૂવા હોય છે તો એમાં પાણી બરાબર જતું નથી હોતું. અને એનાથી વધારે મોટો પ્રોબ્લેમ જે મેં જોયેલો છે ને એ એવો છે કે જે કારીગરો એ રેસ્ટોરન્ટમાં સવારથી લઈને રાત સુધી કામ કરે છે ને એ રાત્રે પણ ત્યાં જ સૂઈ જતા હોય છે. તો આ બધા ફેક્ટર એટલા બધા પ્રોબ્લેમેટિક છે જેને કારણે લઈ અને આવા કિસ્સા વારંવાર આવતા હોય છે. અને એક
FSSAIએ સેન્ટ્રલ ગવર્મેન્ટે આના માટે આ બધી ખબર હોય એટલે આના માટે એક સારી સ્કીમ બહાર પાડી કે જેમાં હાઇજીન રેટિંગ આપવાના. એટલે સરકારથી માન્ય જે ઓડિટર હોય, થર્ડ પાર્ટી ઓડિટર, એમાં ગવર્મેન્ટના અધિકારીઓની પણ જરૂર નથી, થર્ડ પાર્ટી સરકાર માન્ય ઓડિટર એ પોતે જાય, એક પણ પૈસો લીધા વગર, કારણ કે એના પૈસા પણ ગવર્મેન્ટ ચૂકવે, એક પણ પૈસો લીધા વગર એ રેસ્ટોરન્ટનું, એ આઉટલેટનું ઓડિટ થાય છે અને એ ઓડિટમાં એને રેટિંગ આપવામાં આવે, સ્માઇલી આપવામાં આવે, 1, 2, 3, 4 ને 5. હવે કોઈના 1 કે 2 પણ આવે અને એનું એને સર્ટિફિકેટ પણ આવે. પછી એ 2માંથી એને 3માં કેવી રીતે ઇમ્પ્રૂવ કરવાનું, 3માંથી 4માં કેવી રીતે ઇમ્પ્રૂવ કરવાનું, એની અમે લોકો બેક ટુ બેક ટ્રેનિંગ આપીએ. એક સ્ટેજ એવું હતું કે જ્યારે એક જ વર્ષમાં અમે ગુજરાતમાં 5,500 હાઇજીન રેટિંગ કર્યા હતા અને 50,000થી વધારે FBOને ટ્રેનિંગ આપેલી હતી. એટલે આ સ્કીમ જો પ્રોપરલી એનો જો પાલન કરવામાં આવે અથવા પ્રોપરલી એનું લોકો, કારણ કે ત્યારે અમને એવી પણ ચેલેન્જીસ થતી હતી, લોકો એવું કે અમારે ત્યાં તો ઇન્સ્પેક્ટર આવે છે ને સેમ્પલ લઈ જાય છે એટલે પતી ગયું, એમ કે તમારે થર્ડ પાર્ટી ઓડિટરે આવવાની ક્યાં, એવી ચેલેન્જ પણ હતી. પણ એ બધામાંથી અમે આગળ આવી અને ગુજરાતે આવી રીતનું એક એ ઊભું કરેલું હતું અને જે રેસ્ટોરન્ટના 4 થી 5 હાઇજીન રેટિંગ હોય છે સ્ટાર, એ બધાનું નામ વેબસાઇટ ઉપર પણ મૂકવામાં આવે છે, FSSAIની વેબસાઇટ ઉપર. અને એ રીતે પણ અમે કહીએ છીએ કે ભાઈ તમે એટલીસ્ટ હાઇજીન રેટિંગ જોઈને જાઓ આ રેસ્ટોરન્ટમાં જમવા માટે. પણ પછી સમયના અભાવે કે ગમે તે કારણસર એ સ્કીમ થોડી ધીરી પડી ગઈ છે. પણ જો એ સ્કીમ ફરીથી ફૂલ ફ્લેજ ચાલવા માંડે તો આટલા બધા પ્રોબ્લેમમાંથી આપણે બહાર આવી શકીએ એમ છે. ખેર, હું જરાય નથી કહેતો કે રેસ્ટોરન્ટ ન હોવા જોઈએ, એ જરૂરિયાત પણ છે, એક વ્યવસાય પણ છે. એ વ્યવસાયથી રોજગારી પણ મળે છે, અનેક લોકોના ઘર પણ ચાલે છે, અનેક લોકોના ચૂલા પણ ચાલે છે. પણ એ રેસ્ટોરન્ટ માલિકોએ શીખવું પડશે, સમજવું પડશે, અનુસરવું પડશે, ક્વોલિટીનું ધ્યાન રાખવું પડશે. કારણ કે તમે જે વેચો છો એ અમારા સીધા પેટમાં જાય છે, અમારી હોજરીમાં જાય છે. આ પૈસા લો, કોઈ તકલીફ નથી, પણ સ્વચ્છતા જાળવવી તમારી પહેલી ફરજ છે, ક્વોલિટી જાળવવી તમારી પહેલી ફરજ છે. માત્ર રેસ્ટોરન્ટનો ડેકોરેટિવ ભાગ, સારી ક્રોકરી આ જ ન હોઈ શકે, પેકિંગ સારું આ જ ન હોઈ શકે, ગુણવત્તા પણ એટલી જ જરૂરી છે. વારંવાર આ પ્રકારના કિસ્સા સતત આવે છે. બની શકે ક્યાંક કોમ્પિટિશનમાં કોઈને ખોટું હેરાન કરવા પણ આવા વિડીયો બનાવતા હશે, પણ એ હકીકત છે કે રેસ્ટોરન્ટના કિચનોની એટલે કે રસોડાની સતત તપાસ થતી રહેવી જોઈએ. જો કે એ પણ હકીકત છે કે બિનજરૂરી બહાર ખાવા શું કરવા જવાનું. માનો ખળબચોળો રોટલો તો ખળબચોળો રોટલો, એમાં જે મીઠાશ પણ છે, પૌષ્ટિકતા પણ છે, સ્વચ્છતા પણ છે, પ્રેમ પણ છે, તો પછી બહાર પીઝા ખાવા જવા અને એ પણ ગરોળીવાળા શું કરવા, તમે જાતે વિચારજો.